કુંભારવાડામાં પરિણીતાની છેડતી કરી સાસુ વહુ પર હુમલો. વિપુલે તુલસીને તું મારી સાથે કેમ બોલતી નથી તેમ કહી સાડીનો છેડો પકડી અડપલા કર્યા. શખ્સ સામે ફરિયાદ. શહેરના કુંભારવાડા શેરી નંબર 10 લાલ કારખાના પાછળ રહેતી 20 વર્ષીય તુલસીબેન અજયભાઈ વેગડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ 28/3/2026ના રોજ સવારે જ્યારે તેમના પતિ કામે ગયા હતા ત્યારે સામે જ રહેતો વિપુલ ગદાભાઈ મકવાણા તેમના ઘરમાં ધસી આવ્યો હતો. વિપુલે તુલસીને તું મારી સાથે કેમ બોલતી નથી તેમ કહી સાડીનો છેડો પકડી અડપલા કરવાનું શરૂ કર્યું હતું. તુલસીબેને બૂમાબૂમ કરતા બાજુના રૂમમાં રહેલા તેમના સાસુ દોડી આવ્યા હતા. સાસુએ વિપુલને રોકવાનો પ્રયાસ કરતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સાસુ વહુ બંનેને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સે સાસુને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. હોબાળો થતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા, જેને જોઈ આરોપી વિપુલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. તુલસીએ જણાવ્યું હતું કે આરોપી વિપુલ અવારનવાર તેમની સામે જોઈ ખરાબ ઇશારા કરતો હતો. આ બાબતે અગાઉ પતિ અને સાસુએ તેને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે સમયે પણ તેણે ઝઘડો કર્યો હતો. હાલ આ મામલે તુલસીબેને વિપુલ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.